શું આપ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? શું આપને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા તો લોસનું કેલ્ક્યુલેશન મેન્યુઅલી કરવું પડે છે? શું આપને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા તો લોસના હવાલા પણ મેન્યુઅલી પાડવા પડે છે? તો પ્રોફિટનેક્સ લઈને આવ્યું છે આપને માટે શેર માર્કેટનું વર્કિંગ. હેલો ફ્રેન્ડ્સ, પ્રોફિટનેક્સ સોફ્ટવેરમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ચાલો જોઈએ પ્રોફિટનેક્સમાં શેર માર્કેટનું વર્કિંગ. સૌપ્રથમ માસ્ટર્સની અંદર આપણે જશું. માસ્ટર્સમાં છેલ્લે ઓપ્શન શેર માર્કેટનો આપેલો છે, જેની અંદર સ્ક્રિપ્ટ માસ્ટર છે, શેર એન્ટ્રી છે. શેર એન્ટ્રીની અંદર બીજા 3 ઓપ્શન મળી જશે, જેમાં બાય સેલ એન્ટ્રી છે, ગેઇન લોસ રિપોર્ટ છે અને સ્ટોક રિપોર્ટ મળશે અને એક્સપેન્સ સેટઅપનો ઓપ્શન આપેલો છે. સૌપ્રથમ આપણે જેટલા પણ એક્સપેન્સના અકાઉન્ટ છે, એટલે કે જ્યારે આપણે સ્ક્રિપ્ટ બાય અથવા તો સેલ કરીએ છીએ ત્યારે જે આપણને બ્રોકિંગ હાઉસ આપણને ઇનવોઇસ આપે છે, એમાં જેટલા પણ એક્સપેન્સ લાગે છે એ એક્સપેન્સીસ આપણે પહેલા એકવાર અકાઉન્ટ માસ્ટરમાંથી ક્રિએટ કરી લેશું. જેવા કે એસટીટી છે, જીએસટી છે, ટ્રાન્ઝેક્શન ચાર્જીસ છે. આ બધા જ એક્સપેન્સીસ તમારે એક્સપેન્સ કેટેગરીમાંથી ખોલવાના રહેશે. એવી જ રીતના બ્રોકરેજ પણ તમારે એક્સપેન્સ કેટેગરીમાં ખોલવાનો રહેશે. એવી જ રીતના શેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે, એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી નીચે આપણે ક્રિએટ કરશું. એવી જ રીતના જે બ્રોકિંગ હાઉસ સાથે તમે ટ્રેડિંગ કરો છો એ બ્રોકિંગ હાઉસનું અકાઉન્ટ આપણે સપ્લાયર કેટેગરીમાં ખોલશું. એટલે ધારો કે અહીંયા મેં 2 ખોલેલા છે, કેર ગ્રોથ અને એસકેએસી. એ બંને મેં સપ્લાયર કેટેગરીમાં ક્રિએટ કરેલા છે. તો આ રીતના બધા જ એક્સપેન્સીસ ક્રિએટ થઈ ગયા બાદ આપણે શેર માર્કેટના ઓપ્શનમાં સ્ક્રિપ્ટ માસ્ટરના ઓપ્શનમાં આવશું. અહીંયા આપણે સૌપ્રથમ જેટલી પણ સ્ક્રિપ્ટમાં ટ્રેડિંગ કરીએ છીએ આપણે ખોલવાની રહેશે. અમુક સ્ક્રિપ્ટ મેં ઓલરેડી ક્રિએટ કરેલી છે. આપણે એક નવી સ્ક્રિપ્ટ એડ કરીને ચેક કરીએ. નવી સ્ક્રિપ્ટ એડ કરવા માટે તમારે સૌથી પહેલા સ્ક્રિપ્ટનું નામ આપવું પડશે. એટલે અહીંયા આપણે ખોલીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. શોર્ટ નેમ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે ISIN નંબર આપવાનો છે. ત્યારબાદ અહીંયા સ્ક્રિપ્ટ ટાઈપ પૂછેલી છે, તો સ્ક્રિપ્ટ ટાઈપમાં આપને ઇન્વેસ્ટમેન્ટ, F&O, કોમોડિટી, મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ ડેપ્ટ એવા ઓપ્શન્સ મળી જશે. અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરીને આગળ વધશું. ત્યારબાદ આ સ્ક્રિપ્ટનો NSE અથવા તો BSE નો કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. હવે આ સ્ક્રિપ્ટ માં જે તમે ટ્રેડિંગ કરો છો એમાં અગાઉની કોઈ ખરીદી હોય, એટલે કે 1/4 પહેલાની જો કોઈ ખરીદી હોય તો તમે અહીંયા ઓપનિંગ તરીકે એને એન્ટર કરી શકશો. એટલે આપણે અહીંયા પહેલા બિલ ડેટ આપી દઈએ. 1/1/2024 100 શેર લીધા હતા અને 10,000 રૂપિયા સે ભાવ હતો. અહીંયા ઓપનિંગ એન્ટર થઈ ગયા બાદ આપણે સેવ બટન પ્રેસ કરી અને આ સ્ક્રિપ્ટ સેવ કરી લેશું. સ્ક્રિપ્ટ સેવ સક્સેસફુલી, ઓકે બટન આપશું. આ જ રીતના તમારે જેટલી સ્ક્રિપ્ટમાં તમે ટ્રેડિંગ કરતા હો એ બધી જ સ્ક્રિપ્ટ તમે અહીંયા ખોલી શકશો. એકવાર સ્ક્રિપ્ટ બધી ક્રિએટ થઈ જાય ત્યારબાદ આપણે શેર માર્કેટ ઓપ્શનની અંદર આપણે સૌથી પહેલા એક્સપેન્સનું સેટઅપ કરી લેશું. એક્સપેન્સનું સેટઅપ શેને માટે? તો કે તમે જે બ્રોકરેજ અકાઉન્ટ ક્રિએટ કર્યું છે એક્સપેન્સ તરીકે, તમે જે શેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બાય સેલ માટેનું અકાઉન્ટ જે ક્રિએટ કર્યું છે એ અહીંયા સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ તમે જે એક્સપેન્સ અકાઉન્ટ ક્રિએટ કર્યા છે, STT છે, તો એક્સપેન્સ ટાઈપ કઈ આવશે? તો સોફ્ટવેરમાં ઓલરેડી પ્રી ડિફાઇન્ડ એક્સપેન્સ ટાઈપ આપેલી છે. તમે જે અકાઉન્ટ ક્રિએટ કર્યા છે એની સામે તમારે ફક્ત એક્સપેન્સ ટાઈપ ડિફાઇન કરી દેવાની છે. તો અહીંયા STT મેં જે એક્સપેન્સ ખોલેલો છે એમાં મેં એક્સપેન્સ ટાઈપ STT એવું પસંદ કરી લીધું છે. GST જે એક્સપેન્સમાં ખોલ્યો હતો એ પણ અહીંયા મેં GST એક્સપેન્સ ટાઈપ તરીકે ક્રિએટ કરી છે. ટ્રાન્ઝેક્શન ચાર્જીસ જે કંઈ ખોલેલા છે એ પણ અહીંયા ટ્રાન્ઝેક્શન ચાર્જ નામની એક ટાઈપ આપેલી છે, એમાં તમે સિલેક્ટ કરી શકશો. અચ્છા, આ સિવાય બીજા કોઈ પણ અલગ અલગ એક્સપેન્સ આવતા હોય જેમાં ટાઈપ ન ક્રિએટ કરેલી હોય તો તમે અધર્સની કેટેગરીમાં કોઈ પણ એક્સપેન્સ અકાઉન્ટ તમે અહીંયા આપી શકશો. એકવાર એક્સપેન્સ કેટેગરી ડિફાઇન થઈ જાય એટલે અહીંયા તમારે સેવનું બટન પ્રેસ કરી લેવાનું છે. હવે આપણે સ્ક્રિપ્ટની એન્ટ્રી અથવા તો આપણે જે બાય સેલની એન્ટ્રી કરીએ છીએ એ જોઈ લઈએ કઈ રીતના થશે. તો શેર માર્કેટમાં શેર એન્ટ્રીમાં બાય સેલમાં આપણે જશું. બાય સેલની અંદર અગેન અહીંયા એડનો ઓપ્શનમાં જશું. અહીંયાથી તમારે વાઉચર નંબર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમે જે ડેટમાં સ્ક્રિપ્ટ પરચેસ કે સેલ્સ કરો છો એ ડેટ તમારે અહીંયા એન્ટર કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા એનું બિલ નંબર એન્ટર
કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે બ્રોકિંગ હાઉસ સાથે અથવા તો જે બ્રોકર થ્રુ તમે ટ્રેડિંગ કરો છો એ જે અકાઉન્ટ તમે ક્રિએટ કર્યું છે એ અકાઉન્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બાય સેલનું અકાઉન્ટ ઓટોમેટિક આવી જ જશે. જે આપણે એક્સપેન્સ સેટઅપમાં જે સિલેક્ટ કર્યું હતું એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. હવે આપણે જે સ્ક્રિપ્ટ આપણે બાય કે સેલ કરવી હોય એ સ્ક્રિપ્ટનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાછું આપણે બાય કરવું છે તો અહીંયા બાય કરી અને બીજા 100 શેર આપણે ધારો કે લઈએ અને 110 રૂપિયાના ભાવે લઈએ તો 11,000 રૂપિયા થયું. હવે બ્રોકરેજ પર ક્વોન્ટિટી તમારે અહીંયા બ્રોકરેજ પર ક્વોન્ટિટી આપવાની છે. એટલે કે 10 પૈસા અહીંયા આપશું તો ઓટોમેટિક બ્રોકરેજ એ ગણાઈને આવી જશે. એટલે ટોટલ તમારે 11,010 રૂપિયા થશે. ત્યારબાદ તમારે જે કાંઈ એક્સપેન્સ અકાઉન્ટ છે, એસટીટી છે, જીએસટી છે, એ સ્ક્રિપ્ટમાં જેમ આપેલું હશે એમ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે. એક્સપેન્સીસ એન્ટર થઈ ગયા બાદ તમારે આને સેવ બટન અહીંયા પ્રેસ કરી દેવાનું છે. કોઈ તમારે કાંઈ ડિટેલ્સ એન્ટર કરવી હોય તો તમે અહીંયા વિગત કાંઈ પણ નાખી શકશો. નરેશન આઇટમ વાઇઝ પણ મળશે જેમ બીજી એન્ટ્રીઝમાં મળે છે અને બિલ વાઇઝ પણ નરેશન તમને અહીંયા મળી જશે. અને આપણે સેવ કરી દઈએ. હવે એક આપણે સેલની એન્ટ્રી કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતના સેલ્સ એન્ટ્રી પણ થાય છે. અહીંયા આપણે ઇન્વોઇસ નંબર આપી દઈશું, બ્રોકિંગ હાઉસનું નામ આપી દઈશું અને ત્યારબાદ આપણે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી દઈશું. હું આરકોમ સેલ કરું છું તો આરકોમ હું અહીંયા સિલેક્ટ કરીશ. અહીંયા હું સેલ એવું સિલેક્ટ કરીશ. ત્યારબાદ ક્વોન્ટિટી સિલેક્ટ કરીશ. ધારો કે મેં 100 શેર સેલ કર્યા અને હું 520ના ભાવે શેર સેલ કરું છું, 10 પૈસા બ્રોકરેજ. અને એક્સપેન્સીસ તમારે જે પણ એન્ટર કરવા હોય તમે અહીંયા એન્ટર કરી અને એને સેવ કરી શકશો. સેવ કર્યા બાદ આપણે આ એન્ટ્રીઝ આપણને ગેઇન અને લોસના રિપોર્ટમાં બતાડશે. તો જેટલી પણ સ્ક્રિપ્ટમાં તમે ડીલ કર્યું હશે એ બધી જ સ્ક્રિપ્ટ અહીંયા આવી જશે. અહીંયા તમને પહેલા બાયની એન્ટ્રીઝ બતાવશે, અહીંયા સેલની એન્ટ્રી બતાવશે અને અહીંયા ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી બતાવશે. હવે સૌથી પહેલા આપણે જે બાય કર્યું હતું એ આપણે જોઈ લઈએ. તો એની ઓપનિંગ 1/1/2024 100 શેરની આપણે નાખી હતી. 100 રૂપિયાનો ભાવ હતો અને 10,000 રૂપિયા એની વેલ્યુ થઈ હતી. એવી જ રીતના આપણે પછી બાયની એન્ટ્રી પણ કરી હતી. એટલે 13/8 1, 2, 3 બિલ નંબરની સામે આપણે 100 શેર પાછા પરચેસ કર્યા હતા 110ના ભાવે. એટલે 11,000 રૂપિયા અહીંયા એની વેલ્યુ થઈ હતી. હવે સામે શેર આ હજી આપણે સેલ નથી કર્યો એટલે આપણી આગળ અહીંયા ક્લોઝિંગ 200 શેર અને 21,000 રૂપિયા તમને દર્શાવી દેશે. એવી જ રીતના આપણે જે શેર હમણાં સેલ કર્યો એ પણ આપણે 8/8 100 શેર 510ના લીધા હતા અને 8/8 બીજા પણ 100 શેર 510ના લીધા હતા. 200 શેર આપણે 1,02,000ના લીધા હતા. એ આપણે 13/8 એમાંથી 90 ક્વોન્ટિટી આપણે 520ના ભાવે સેલ કરી એટલે ક્લોઝિંગ એની 110 ક્વોન્ટિટી રહી છે અને એની વેલ્યુ એ તમને અહીંયા ગણી દેશે. અને એમાં શોર્ટ ટર્મ કેપિટલ કેટલો થયો છે, શોર્ટ ટર્મ થયો છે કે લોંગ ટર્મ થયો છે એ સોફ્ટવેર આપમેળે ગણી લેશે. એટલે 5 જ દિવસ થયા છે એટલે શોર્ટ ટર્મમાં આવશે. એટલે 900 રૂપિયાનું શોર્ટ ટર્મ તમારું અહીંયા કેલ્ક્યુલેટ થયું છે. હવે આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો તમારે જો હવાલો પાડવો હોય તો અહીંયા ઉપર હવાલાનો ઓપ્શન આપેલું છે. પણ એ પહેલા એક સિલેક્ટનું બટન આપેલું છે. અહીંયા એવું લિસ્ટ મળશે કે બાય અને સેલ કરતી વખતે તમારે એટલે કે હવાલા પાડતી વખતે તમારે કયા કયા એક્સપેન્સ કન્સિડર કરવા છે. ધારો કે એક્સપેન્સ કન્સિડર ન કરવા હોય તો અહીંયાથી કાંઈ સિલેક્ટ કરવાની જરૂર નથી. પણ તમારે જો એક્સપેન્સીસ કન્સિડર કરવા હોય બાય સેલમાં તો તમારે અહીંયાથી આ એક્સપેન્સ કેટેગરીમાંથી તમે એક્સપેન્સ અહીં સિલેક્ટ કરશો તો ઓટોમેટિક બાય સેલનો જે હવાલો પડશે એ આપમેળે એક્સપેન્સ એડ કરી અથવા રિડક્ટ કરીને જે અમાઉન્ટ આવતી હશે એ પ્રમાણે સિલેક્ટ કરશે. અહીંયા ઓકે આપી દઈએ. અહીંયા તમે જોશો તો એની ઇફેક્ટ ઓટોમેટિક એક્સપેન્સ પ્રમાણે ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે હવાલા એન્ટ્રીમાં જશું એટલે અહીંયા તમને શોર્ટ ટર્મ ગેઇન લોસ નો અકાઉન્ટ પૂછે છે. એમાં તમારે અહીંયા આપણે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન નો અકાઉન્ટ જે આપણે પ્રોફિટ એન્ડ લોસમાં ખોલ્યો હોય એ અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનું. એવી જ રીતના લોંગ ટર્મ નો પણ અકાઉન્ટ આપણે સિલેક્ટ કરી લેશું. અને સ્પેક્યુલેટિવમાં કાંઈ હોય અને તમારે અલગથી સ્પેક્યુલેટિવનો હવાલો એનો પાડવો હોય તો તમે એ પણ પાડી શકશો. અત્યારે આપણે શોર્ટ ટર્મમાં જ લઈ જઈએ છીએ એને. હવે અહીંયા આ 13/8 શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લોસની એન્ટ્રી પડી જશે. શેર ઇન્વેસ્ટમેન્ટ ખાતે ડેબિટ થઈ જશે, આના ખાતે ક્રેડિટ થશે અને આ અમાઉન્ટ ઓટોમેટિક અહીંયા આવી ગઈ છે. અહીંયા જેવું તમે આને સેવ કરશો એટલે જર્નલની એન્ટ્રી પાસ થઈ ગઈ હશે. આપણે ટ્રાન્ઝેક્શનમાં જર્નલ એન્ટ્રી જોઈએ
તો આ એન્ટ્રી અહીંયા તમને બતાવી દેશે. અહીંયા સ્પેસ બાર પ્રેસ કરશો તો તમને ખ્યાલ આવશે કે શેર ઇન્વેસ્ટમેન્ટના ડેબિટ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લોસના ક્રેડિટ એવું બતાવશે. એવી જ રીતના આ તમને પ્રોફિટ લોસમાં પણ અકાઉન્ટ આવી જશે. તો તમને અહીંયા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લોસનો અહીંયા હવાલો જે છે એ તમને અહીંયા બતાવી દેશે. અહીંયા બીજી પણ સ્ક્રિપ્ટ કંઈ હશે અથવા તો એના હવાલા આપણે પાડ્યા હશે તો એ તમને અહીંયા બતાવી દેશે. એવી જ રીતના અહીંયા બ્રોકરેજ છે, જીએસટી છે, એસટીટી છે એ પણ તમને અહીંયા એને એક્સપેન્સ તરીકે દર્શાવી દેશે. હવે એક છેલ્લો રિપોર્ટ છે શેર માર્કેટમાં શેર એન્ટ્રીની અંદર સ્ટોક રિપોર્ટ. જે સ્ટોક રિપોર્ટ તમને મળશે એ એઝ ઓન ડેટ તમને એટલે કે તમારે જે તારીખમાં જોવું હોય તારીખ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. અહીંયા તમને સ્ક્રિપ્ટનું નામ આવી જશે, શોર્ટ નેમ છે, સ્ક્રિપ્ટ ટાઈપ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જો F&O કે મ્યુચ્યુઅલ ફંડ કે એવું કંઈ સિલેક્ટ કર્યું હશે તો એનું ફિલ્ટરેશન પણ તમે કરી શકશો. અહીંયા તમારી ઓપનિંગ ક્વોન્ટિટી તમને બતાવી દેશે, બાય, સેલ અને ક્લોઝિંગ ક્વોન્ટિટી તમને અહીંયા બતાવી દેશે અને એની ક્લોઝિંગ અમાઉન્ટ પણ તમને અહીંયા બતાવી દેશે. તો કયા શેરની કઈ વેલ્યુની તમારી આગળ શેર પડ્યા છે એ તમને અહીંયા ઇફેક્ટ એની સ્ટોક રિપોર્ટમાં તમને બતાવી દેશે. કેટલી ક્વોન્ટિટી પડી છે અને કેટલી એની વેલ્યુ છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં બતાવેલ દરેક ઓપ્શન આપને ઉપયોગી થશે અને આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.